આજના આ ચિત્ર પ્રદર્શન અંગે બે શબ્દો કહેવા હું શ્રી અશોકભાઈ ખાટ સાહેબને આમંત્રિત કરું છું. નમસ્કાર. આમ તો બધું કલાકારોએ જાહેરમાં બોલતા શીખવું જોઈએ. અમે શરૂઆતમાં બધું આવું લખીને જતા ત્યારે પગ ધ્રુજતા. અત્યારે લખીને આવ્યો છું પણ કોઈ મારે જરૂર પડતી નથી. એટલે કલાકારોએ જાહેરમાં આવવા માટે આ પણ શીખવું જરૂરી છે. જાહેરમાં ક્યારેક બોલવાનું થાય તો કેવી રીતે બોલવું. ઘણા બધા કલાકારો સારા કલાકારો હોય પણ એમને બોલતા ના ફાવતું હોય, એટલે એ પણ શીખવું જરૂરી છે. તો આ પ્રદર્શન વિશે ખાસ તો એ કહું છું કે અહીંયા રજૂ થયેલા 100 પેન્સિલ રેખાંકન પોર્ટ્રેટ જે કાગળ ઉપર મેં A4 સાઇઝમાં કરેલા છે અને ગ્લાસ માર્કિંગથી કરેલા છે. હવે ગ્લાસ માર્કિંગથી કરેલા એટલે આ મારી નવરાશના સમયે મને આનંદ મળે, મારા આત્માને આનંદ મળે એ માટે કરેલા છે. અને ખાસ તો મને પ્રેરણા મળી આજથી લગભગ 10 વર્ષ પહેલાં શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ જ્યારે નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે મોદી સાહેબના અંડરમાં VN માયરા સાહેબ દ્વારા આખો પ્રોજેક્ટ હતો. અમને ગુજરાતના 5 થી 6 કલાકારોને પસંદ કરી અને અમને તૈલચિત્રો બનાવવા માટેનો મોકો આપેલો. એ સમયે સ્વાતંત્ર્ય સેનાનીઓ ભણવામાં તો આવતું કે 4-5 નામ જાણીતા હોય એવું ભણવામાં તો આવતું, પરંતુ એ સમયે મને ઇન્ટરનેટ ઉપર સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિચયો જોવા મળ્યા, જાણવા મળ્યા, એમની બાયોગ્રાફી વાંચવા મળી. એટલે મને થયું કે આ તો દરિયો છે. સ્વાતંત્ર્ય સેનાનીઓના કેટલા બધા અનનોન માણસો છે કે જેને ફાંસીઓ અપાઈ ચૂકી છે, આપણને ખબર ના હોય, નવી પેઢીને તો બિલકુલ ખબર નહીં હોય. હવે મારે ના કહેવું જોઈએ પણ આજે મારે કહેવું પડે છે, દુઃખી હૃદયે કહેવું પડે છે કે સરકારી કેટલીક સંસ્થાઓમાં હું એકવાર ગયેલો તો ત્યાં રવિશંકર રાવલનો ફોટો અને નીચે રવિશંકર મહારાજનો પરિચય. મેં કીધું આ ખોટું છે, આ આવતી પેઢી શું શીખશે, તમે આ બદલી નાખજો. બીજા વર્ષે મારે ફરી જવાનું થયું તો એ જ પોઝિશનમાં ત્યાં હતો. એટલે આપણે કેટલા બધા લાપરવાહ છીએ. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના જે કંઈ એને બલિદાનો આપ્યા છે, જે કંઈ એને પોતાના પરિવાર છોડીને એને કામ કરેલું છે દેશ માટે, એ નવી પેઢીને પણ આ સંસ્કારો મળે એ એક અંદરથી ભાવના પણ હતી. અને મને આ એક પ્રેરણા જાગી કે આ કરવું જોઈએ. એટલે ધીમે ધીમે મારે નવરાશના સમયે લગભગ મેં 180 જેટલા આવા રેખાંકનો કરેલા છે. આમ તો બોમ્બેના એક NGOએ મને આનું પુસ્તક કરવા માટે પણ ઓફર કરેલી, પરંતુ ઘણી વખતે શું હોય કે કલાકાર આગળથી આ બધું છૂટી જાય અને અત્યારના સમયમાં એવું છે કે તમારે જો એકવાર બહાર પડી ગયું તો તમને સાઈડમાં કરી દે અને એ લોકો પબ્લિશ કરી નાખે છે કે બીજી રીતે તૈયાર થઈ જતું હોય છે. એટલે એમની સાથે મારે મિટિંગ થઈ, 3.5 લાખમાં એમને આ બધું કામ માગ્યું મારું. મેં એમને નાની એવી ડબ્બી બનાવીને આપી 10 ચિત્રોની, બાયોગ્રાફી અને બધું કરીને આપીને તૈયાર કરી બુક જેવું. પરંતુ પછી પૈસાની વાત આવી એટલે બેસી ગયા. પછી ફોન કરીએ તો જવાબ ના આપે. માહિતી ખાતા દ્વારા, આપણા માહિતી ખાતામાં પણ મેં આપણા હતા ત્યારે પણ મેં કહ્યું કે આવું પુસ્તક એક સરસ થઈ શકે એવું છે, તમે મને કહો તો આપણે એનું એ રીતે કરી શકીએ. પણ એમને પણ ના થયું. એટલે પછી મને વિચાર આવ્યો કે આ પ્રદર્શનને હું કંઈ નહીં, હવે મને લાગે છે કે મારી ઉંમર 65 વર્ષ થઈ છે, હવે હું પ્રદર્શન મને નથી લાગતું કે નવું કામ કરીને કરી શકું. એટલે આ કદાચ મારું છેલ્લું પ્રદર્શન હશે. એટલે થયું કે આને આપણે એક્ઝિબિટ કરીએ અને પ્રદર્શન કરીએ. પ્રદર્શન કરવામાં પણ મેં અહીંયા બધે મારેલું છે કે ફોટોગ્રાફીની મનાઈ છે. પ્રેસવાળા મિત્રો હોય કોઈ તો એ લઈ શકે, પરંતુ ઘણીવાર શું છે કે મોબાઈલ લઈને આવે ને સીધું મંડે પાડવા. અમે અહીં ગેલેરીમાં બેઠા હોય તો બહાર પ્રિન્ટ વેચાતી હોય. મુંબઈ જેવા સિટીમાં એવું બધું બહુ થતું હોય છે. એટલે અહીંયા આ માત્ર ડિસ્પ્લે માટે જ આ પ્રદર્શન છે. મિત્રો તમે જુઓ, આનંદ માણો અને આપણા સંસ્કાર આપણી નવી પેઢીને પણ મળે. અને આ એક મને એવું વિચાર છે કે ભવિષ્યમાં કે ગમે ત્યારે આવતા વર્ષોમાં ફરતું પ્રદર્શન જોઈએ. શાળાઓ હોય, સંસ્થાઓ હોય તો નવી જનરેશન, નવી પેઢી જાણે અને સમજે કે આ લોકોનું શું પ્રદાન છે આપણા દેશ માટે. તો ખાસ એ ઇન્ટેન્સથી મેં આ કામ કરેલું છે અને મને ખૂબ આનંદ થયો છે. મારે આમાંથી કોઈ કમાઈ લેવાની વૃત્તિ નથી. આ પ્રદર્શન પાછળ મને 50,000 60,000નો ખર્ચો પણ થયો હશે, પરંતુ એ વસ્તુ ગૌણ છે. આપણું કામ લોકો સુધી પહોંચવું જોઈએ, આપણા વિચારો લોકો સુધી પહોંચવા જોઈએ. મારે આમ તો
આ પ્રદર્શનમાં સાહેબનો ખૂબ આભાર માનવો જોઈએ હસમુખભાઈનો કે આ જે સિરીઝ છે એમને મેં 2-3 ફોટોગ્રાફ્સ બતાવ્યા મને કે અશોકભાઈ બહુ સરસ છે કે મેં કીધું મારે ઉદ્ઘાટન કરવું છે સીએમ સાહેબ આવે તો કે એમને ગમે તો આવે કે તો પછી સાહેબે મને મારી એપોઇન્ટમેન્ટ ને મીટિંગ ને એમના લેવલથી બધી ગોઠવી આપી અને ગઈ 14 તારીખે ભૂપેન્દ્રભાઈ સાથે મારે મીટિંગ પણ થઈ આ પ્રદર્શનમાં. એમણે કહ્યું કે મોદી સાહેબ આવે છે એટલે હું તો નહીં આવી શકું, પરંતુ ચાલુ દિવસોમાં મને સમય મળશે એટલે તમે મારા પીએને જરા રિમાઇન્ડ કરી દેજો એટલે હું ચોક્કસ વિઝિટ લઈશ. એટલે આપણું પ્રદર્શન એ રીતે પણ લોકો સુધી પહોંચ્યું છે. પ્રેસ મીડિયાઓએ પ્રદર્શન ખુલ્લું થયું એ પહેલાં લગભગ 15 થી 20 પેપરમાં અને ઘણા બધું કવરેજ થયું છે. તો આ પ્રસંગે હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. એટલે ચિત્રકારોએ કામ કરવાની સાથે સાથે આ પણ શીખવું જોઈએ. કોમ્યુનિકેશન બહુ જરૂરી છે. મારો પ્રોગ્રામ હોય, ફંક્શન હોય તો મારે સતત મહેમાનોના સંપર્કમાં રહેવું પડે. હસમુખભાઈને ખબર છે, હિતેન કુમાર આરે મારે સતત સંપર્ક છે, કારણ કે વીઆઈપી કક્ષાના વ્યક્તિઓને આપણે જ્યારે ઓપનિંગમાં બોલાવતા હોય છે ત્યારે એમનું નક્કી ના હોય, છેલ્લી ઘડીએ કોઈ મિટિંગ આવી જાય તો આપણો પ્રોગ્રામ ઘણીવાર રખડી પડે. તો એની સાથે સતત સંપર્કમાં રહેવું પણ જરૂરી હોય છે અને એમને ફોલો પણ કરવા પડે છે. એટલે કલાકારો જ્યારે પણ પ્રદર્શન કરે ત્યારે આ બધું વ્યવહારિક નોલેજ, પ્રેક્ટિકલ નોલેજ એ પણ શીખવું જોઈએ. અને શ્વેતાબેનને હવે હું વિશેષ તો વધારે નથી કહેતો, સમય નથી સાહેબ